जय श्री कृष्ण। नमस्कार मित्रों, स्वागत है तमारो एक नवा विडियो में। गमे तो शेर जरूर करजो। एक गाम में एक साधु रहता हता। ए साधु एना बाळपणना मित्र ने मळवा जई रह्या हता। एनो बाळपणनो मित्र एनो खूब ज घनिष्ठ मित्र हतो। एटले एने ઈચ્છા થઈ કે એકવાર ચાલને હું મળતો આવું, પણ એનું ઘર અને એનું ગામ આ સાધુના ગામથી ઘણું દૂર હતું ને રસ્તામાં ઘણા નાના મોટા ગામડાઓ પણ આવતા હતા। સાધુ પોતાની રીતે ચાલ્યો જઈ રહ્યો હતો, પણ રસ્તામાં એને એક આદમી મળી ગયો અને એ આદમી સાથે ધીરે ધીરે એ પણ ચાલવા લાગ્યો। પછી એ સાધુએ ચાલતા ચાલતા વિચાર્યું કે આપણે સાથે ચાલતા જઈશું તો આપણે રસ્તો જલ્દી કપાઈ જશે, એવું એ સાધુ મનમાં વિચારી રહ્યો હતો। એમ વિચારતા વિચારતા સાધુએ આદમીનું નામ પૂછી લીધું અને એ આદમી એનું નામ મહાકાલ બતાવ્યું। પણ સાધુને એ નામ થોડું અજીબો ગરીબ લાગ્યું, પણ સાધુએ નામ વિશે કંઈ જાજુ પૂછ્યું નહીં અને એ પોતાના રીતે ચાલતા રહ્યો। ત્યારે જ રસ્તામાં એક નાનકડું ગામ આવ્યું। ત્યારે પહેલા મહાકાલે સાધુને કહ્યું કે તમે આગળ ચાલતા જાઓ, મારે આ એક ગામની અંદર એક સમાચાર આપવાના છે। હું સમાચાર આપીને હું તમને આગળના રસ્તે પાછો મળું છું। ત્યાં થોડી વાર ગામમાં એક સમાચાર ફેલાઈ ગયા કે ભેંસના મારવાથી એક વ્યક્તિનું મોત થઈ ગયું છે। ભેંસને માર્યા પછી થોડી વારમાં તુરંત જ મહાકાલ પાછો આવી જાય છે અને પહેલા સાધુની સાથે ફરીવાર પાછો ચાલતો થઈ જાય છે। પરંતુ થોડાક દૂર ચાલીને જઈ રહ્યા હતા ત્યાં સાંજ થવા આવી અને રસ્તામાં એક નાનું એવું મંદિર પણ આવ્યું। તો એ લોકોએ વિચાર્યું કે આ મંદિરમાં થોડી રહેવાની વ્યવસ્થા કરી લઈએ અને પછી બીજે દિવસે આગળ વધીશું, કારણ કે સાધુના મિત્રનું ગામ આ મંદિરથી બહુ બધું દૂર હતું। પછી સાધુએ મહાકાલને કહ્યું કે આજે રાત્રે આપણે અહીં રોકાઈ લઈએ। આખો દિવસ ચાલીને આપણે થાકી ગયા છીએ, ભૂખ પણ ખૂબ લાગી છે। હવે આપણું થોડું ભોજન કરીને આરામ કરી લેશું અને સવારે આપણે પાછા આપણું સફર ચાલુ કરીશું। ત્યારે મહાકાલે કહ્યું ઠીક છે, કંઈ વાંધો નહીં, તો મારે થોડું કામ છે, આ બાજુના ગામમાં થોડો જરૂરી સામાન આપવાનો છે, તમે આરામ કરો, હું પેલા ગામમાંથી જઈને આવું અને પછી હું ખાઈ લઈશ। પણ થોડી વાર પછી ગામમાંથી ધુમાડા નીકળતા જોયા। થોડી વારમાં તો આખા ગામમાં આગ લાગી ગઈ। સાધુને આશ્ચર્ય થયું ને વિચાર્યું કે આ મહાકાલ જે જગ્યાએ જાય એ જગ્યાએ કંઈક જાનહાનિ થાય છે, તો કંઈક તો ગડબડ નથી ને આ માણસમાં, એવું સાધુએ વિચાર્યું। પણ સાધુએ એમ પણ વિચાર્યું કે અત્યારે રાત્રિ છે, સૂઈ જઈએ, આ વાત સવારે હું સાથે બેસીને કરી લઈશ, એવું મનમાં વિચારી લીધું એણે। અને બીજા દિવસે સવારે ઉઠીને પોતાની યાત્રા ચાલુ કરી। ફરી પાછું એક રસ્તામાં ગામ આવ્યું। ત્યારે મહાકાલે કહ્યું સાધુ તમે આગળ ચાલતા જાઓ, હું થોડી વારમાં પાછો મળું છું, મારા ગામમાં થોડું કામ છે, હું કામ પતાવીને તમને પાછો આગળ મળું છું। પરંતુ એ ગયા પછી સાધુ આગળ વધ્યા નહીં, ત્યાં જ ઊભા રહ્યા। સાધુએ વિચાર્યું કે એને જવા દઈએ અને હું અહીંયાથી દૂર ઊભો રહીને જોઉં છું કે મહાકાલ શું કરે છે, ક્યાં જાય છે। થોડી વારમાં મહાકાલ અંદર ગામમાં પહોંચે છે। ગામના બધા લોકો ભાગદોડ મચી જાય છે। વાત ફેલાય છે કે એક નાગે કોઈ વ્યક્તિને કરડી ગયો છે અને એ વ્યક્તિ મરી પણ ગયો છે। એટલી વારમાં મહાકાલ સાધુ પાસે પાછો પહોંચી જાય છે, પરંતુ સાધુથી સહન ના થયું ને રહેવાયું નહીં। મહાકાલને પૂછી લીધું કે તું જે ગામમાં જાય છે, ગામમાં કંઈક ને કંઈ નુકસાન થાય છે, કંઈક ને કંઈ નવીન વસ્તુ થાય છે, તો એની પાછળનું કારણ શું છે, તું મને કંઈક બતાવીશ। ત્યારે મહાકાલે જવાબ આપ્યો કે હે સાધુ, મને તો એવું લાગે છે કે તમે કંઈક વધારે પડતા જ્ઞાની દેખાઈ રહ્યા છો, એટલે તો હું તમારી સાથે ચાલવા લાગ્યો અને તમારા જ્ઞાનને કારણે સત્સંગ પણ થઈ જશે, પરંતુ તમે હજી સુધી સમજી નથી શક્યા કે હું કોણ છું। સાધુએ કહ્યું સમજી ગયો છું, પરંતુ હજી થોડી શંકા છે, એટલે કંઈક સરખી રીતે તમારો પરિચય આપો તો મને શંકા ના થાય। મહાકાલે કહ્યું હું યમદૂત છું અને યમરાજાની આજ્ઞાનું પાલન કરું છું અને એણે જ મને અહીંયા મોકલ્યો છે। જે માણસોની આયુ પૂરી થઈ ગઈ છે એના હું પ્રાણહરણ કરવા માટે આવ્યો છું। આ સાંભળીને સાધુને થોડી શંકા તો હતી જ, પરંતુ મહાકાલના મોઢેથી અવાજ સાંભળીને સાધુ થોડા ડરી ગયા, પરંતુ હિંમત કરીને પૂછે છે તો પછી બતાવો તેઓ સાચે જ યમદૂત છે, તો હવે આગળની મૃત્યુ કોની લખેલી છે? તો યમદૂતે જવાબ આપો કે હવે આગળની મૃત્યુ તારા મિત્રની જ છે, તું જેને મળવા જઈ રહ્યો છે તે મિત્રની, અને એ મૃત્યુનું કારણ પણ તું જ છે। આ વાત સાંભળીને સાધુ ખૂબ જ આશ્ચર્યમાં પડી જાય છે, ડરી જાય છે। વિચાર્યું કે આ સાધુ છે તો હું મારા બાળપણના મિત્રના મૃત્યુનું કારણ કઈ રીતે બની શકું? જો એ સાચું પડશે તો મારા મિત્રનું મૃત્યુ થશે, એથી હું હવે મળવા જ ના જાઉં અને તેના મૃત્યુનું કારણ હું બનું પણ નહીં। મહાકાલે કહ્યું સાધુ, તું જે વિચારે એ બધી જ વસ્તુ મને ખબર છે, પરંતુ પોતાના મિત્રને મળવા નહીં જાતો એનું મૃત્યુ તો નક્કી જ છે। નીતિ જે છે તે બદલવાની નથી, એની મૃત્યુ તો નિશ્ચિત જ છે અને એ પણ આગળની થોડી ક્ષણોમાં જ મૃત્યુ થવાનું છે। મહાકાલના મોઢે આ વાત સાંભળી સાધુ ખૂબ જ પરેશાન થઈ ગયો। ત્યારે પાકું નક્કી થઈ ગયું કે આ સાચે જ યમદૂત છે, કારણ કે તેણે મારા મનની બધી જ વાતો જાણી લીધી। હવે તો સાધુને એવું પણ
પણ લાગ્યું કે મારા મિત્રની મૃત્યુ નક્કી જ છે. સાધુએ વિચાર્યું કે હું મારા મિત્રના મૃત્યુનું કારણ ના બનું, એટલા માટે હું પાછો મારા ગામમાં ચાલ્યો જાય. વિચારીને જ્યારે પાછા વળે છે પોતાના ગામની તરફ જવા માટે, તો સામેથી એને પોતાનો મિત્ર આવતો દેખાય છે અને આ સાધુને જોઈને મિત્ર ખૂબ જ ખુશ થતો વધારે ગતિથી એના તરફ નજીક આવવા લાગે છે અને આ સાધુને એનો મિત્ર ખુશ હોય એવો દેખાઈ રહ્યો છે. આમને આમ બંને મિત્રો સામસામે જોઈ રહ્યા છે. ત્યાં સુધીમાં સાધુનો મિત્ર એની પાસે પહોંચી જાય છે અને પહોંચતાની સાથે તેનો મિત્ર મૃત્યુ પામે છે. આ બધું જોઈને સાધુ મહાકાલની સામે જુએ છે અને સાધુ એને પૂછવાના પ્રયત્ન કરે છે કે આ બધું અચાનક જ કઈ રીતે બની ગયું. જે એના મનમાં ચાલી રહ્યું હતું એ મહાકાલ સમજી ગયો. મહાકાલે એને સામેથી જ કહ્યું, સાધુ, તારા મનમાં જે ચાલે છે એ હું સમજી ગયો છું કે આ બધું અચાનક નથી થયું. તારો મિત્ર કંઈ બોલી શકતો નથી, મૂંગો છે અને એક પગે ડંગળાતો ચાલે છે. આપણે છેલ્લા એક ગામથી ચાલતા આવીએ છીએ અને તારો મિત્ર આપણી પાછળ ચાલતો આવે છે, પણ એ મૂંગો અને લંગડો હોવાને કારણે એ આપણા સુધી પહોંચી શક્યો ન હતો. એ ઘણો તને મળવાનો પ્રયત્ન કરતો હતો, પણ એ આપણી સુધી પહોંચી શકતો ન હતો. આપણે જે ગતિથી ચાલતા તે ગતિથી ચાલી શકતો ન હતો, તો આપણને મળવા માટે એણે સંપૂર્ણ તાકાત લગાવી અને એ વૃદ્ધ થઈ ગયો હોવાથી, એનામાં જુવાની જેવી તાકાત ન હોવાથી વધારે ગતિથી એ ચાલવાથી તેનું હૃદય બંધ પડી ગયું અને એ આપણી પાસે પહોંચતાની સાથે જ મૃત્યુ પામ્યો. આ કારણથી તારા મિત્રનું મૃત્યુ શક્ય બન્યું છે કે તારી ગતિ વધારે હતી, તારા મિત્રની ગતિ ઓછી હતી, એટલે આ મૃત્યુનું કારણ સાધુ તમે જ છો. હવે સાધુને સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો હતો અને એ સાચે જ મહાકાલ એક યમદૂત હતા અને એનું કામ બધા જીવોનો પ્રાણ લેવાનું હતું. પરંતુ સાધુ એક જ્ઞાની વ્યક્તિ હતા, પરંતુ સાધુ જાણતો હતો કે મૃત્યુ પછી કોઈનું ચાલતું નથી ને હર કોઈ જીવને એકના એક વખત તો મરવાનું થાય જ છે. અને સાધુએ પોતાની જાતને સંભાળી લીધી અને એના મિત્રના મૃત્યુના ગામમાંથી બહાર આવી ગયા. પરંતુ સાધુને અચાનક જ મનમાં વિચાર આવ્યો પોતાના સ્વયંના મૃત્યુનો, જે એને જાણવાની ઈચ્છા થઈ. એટલે સાધુએ મહાકાલને પૂછ્યું, જો મારા મિત્રની મૃત્યુ થવાની હતી તો તું મારી સાથે કેમ ચાલી રહ્યો છે? મહાકાલે જવાબમાં આપ્યો, હું તો બધાની સાથે ચાલતો હોઉં છું, પરંતુ બધા લોકો મને ઓળખી શકતા નથી, કેમ કે બધા પોતપોતાની સમસ્યામાં રસ્યા પચ્યા હોય છે. પોતાની સમસ્યાઓને કારણે બધા જ લોકો આજુબાજુમાં શું થઈ રહ્યું છે, કઈ વ્યક્તિમાં કઈ શું તકલીફ છે, આ બધી વસ્તુ વિશે વિચારતા જ નથી. તો સાધુએ કહ્યું, તો મને મારી મૃત્યુ ક્યારે અને કઈ રીતે થાય એ મને બતાવશો? તો મહાકાલે કહ્યું, પરંતુ આવું કોઈ સામાન્ય જીવ માટે જાણવું સારી બાબત નથી, કેમ કે એ પોતાના મૃત્યુ બાબતે જાણીને ખૂબ દુઃખી થાય છે. પરંતુ તું એક બહુ જ્ઞાની સાધુ હોવાથી અને તું એક જ્ઞાની હોવાથી સાથે સાથે એક સારો એવો સહન શક્તિ ધરાવતો માણસ પ્રતીત થઈ રહ્યો છે, કેમ કે હજુ તારા મિત્રનું મૃત્યુ થયું અને તે આસાનીથી સહન પણ કરી લીધું. મને એમ પણ દેખાઈ રહ્યું છે કે તું તારા મૃત્યુને વિશે જાણીને પણ દુઃખી થઈશ નહીં, એવું મને જણાઈ રહ્યું છે. તો હું તને તારું મૃત્યુ કઈ રીતે થવાનું, ક્યારે થવાનું એ બતાવું છું. આમ કહીને મહાકાલે કહ્યું કે તારી મૃત્યુ આજથી 6 મહિના પછી આજના દિવસે એકબીજાના રાજ્યમાં ફાંસી લાગવાને કારણે થશે. એ પણ તું તારી જાતે જ ફાંસી લગાવીને તારું મૃત્યુ થશે. એવું કહીને મહાકાલ ત્યાંથી સાધુ પાસેથી ચાલ્યા જાય છે. આમ સાધુ તેના મિત્રને જે રીતે પોતાની શક્તિ પ્રમાણે કર્મકાંડ કરવાની તાકાત હતી એ પ્રમાણે કર્મકાંડ કરીને પોતાના ગામમાં ચાલ્યા જાય. પરંતુ કોઈ પણ વ્યક્તિ ગમે એટલો જ્ઞાની હોય અને પોતાના મૃત્યુ વિશે સાંભળીને દુઃખી ના થાય એવું તો બની જ ના શકે. આ સાંભળીને સાધુ પણ થોડો દુઃખી તો થયા જ હતા અને દુઃખી પણ છે. સાધુએ વિચાર્યું કે હું રાજા પાસે જાઉં, કંઈક નિવારણ કાઢશે, કેમ કે સાધુ એક વિદ્વાન જ્ઞાની હતા, તેથી એ પોતાના રાજ્યમાં સારી એવી રીતે મશહૂર હતા અને પોતાના રાજ્યના રાજા સાથે પણ એવી સારી એવી ઓળખાણ હતી. એટલે સાધુ એવું વિચાર્યું કે રાજાના રાજ દરબારમાં કોઈ સારો એવો જ્ઞાની મંત્રી સાથે વાતચીત કરીને કંઈ કાનૂની નિરાકરણ લાવવાનું કોશિશ કરવો. આમ વિચારતા એ રાજાના રાજ દરબારમાં પહોંચી જાય છે. સાધુએ ત્યાં જઈને રાજાને પોતાની આખી કહાની સંભળાવી. રાજાએ તેના બધા મંત્રીઓને બોલાવીને સલાહ સૂચન કરવાની અને વિચાર વિમર્શ કરવાની વાત કરી. અને તે બધા લોકોએ એવો વિચાર્યો કે સાધુની વાત તો સાચી છે, 6 મહિના પછી મૃત્યુનું નક્કી જ છે. અને મંત્રીઓએ એવું કહ્યું કે જો સાધુની વાત સાચી તો સાધુનું મૃત્યુ તો નક્કી જ છે. પરંતુ મહાકાલના કહેવા પ્રમાણે સાધુનું મૃત્યુ કોઈ બીજા રાજ્યના નક્કી થયેલું છે, તો સાધુ કોઈ બીજા રાજ્યમાં જશે નહીં તો એનું મૃત્યુ થશે નહીં. એના મંત્રીએ રાજાને કહ્યું. ના સાંભળી રાજાએ નક્કી કર્યું કે સાધુને રાજાના રાજમહેલમાં જ રહેવાની વ્યવસ્થા કરી દઈએ. અને રાજા એ આદેશ આપ્યો કે મારી અથવા સાધુના આદેશ વગર સાધુએ કોઈ મળી શકશે નહીં. પરંતુ સાધુ પોતાની રીતે મહેલમાં અથવા મહેલની બહાર કઈ પણ જગ્યાએ પોતાની રીતે બહાર ફરવા જઈ શકે એવી છૂટછાટ હતી. પરંતુ રાજા સિવાય અથવા રાજાના આદેશ સિવાય કોઈ સાધુને મળી ના શકે એવો એક આદેશ જાહેર કરી દીધો હતો. સાધુને એમ પણ ના લાગે કે હું રાજાના કેદમાં છું, અથવા કોઈને એવું પણ ના લાગે કે રાજાએ સાધુને કેદ કરી લીધા છે. એટલે સાધુ પોતાની રીતે હરીફરી શકતા હતા, પણ સાધુ પોતાના ડરને કારણે કઈ બહાર નીકળતા ન હતા. ધીરે ધીરે સમય પસાર થઈ રહ્યો હતો અને પોતાના મૃત્યુનો સમય ધીરે ધીરે નજીક આવી રહ્યો હતો અને અંતે એ દિવસ આવી જ ગયો જે દિવસે સાધુનું મૃત્યુ થવાનું હતું. તે દિવસે સાધુ ખૂબ જ તો તેના મૃત્યુને લઈને ચિંતામાં હતો, પરંતુ સાધુ ડરનો માર્યો જલ્દી રાજમહેલમાં સુવા
ચાલ્યો ગયો. જલ્દી રાત વહી જાય અને આગલો દિવસ આવી જાય અને પોતાનું મૃત્યુના સંકટ ટળી જાય એની રાહ જોઈને સુવા લાગ્યો હતો. પરંતુ સાધુને ઊંઘમાં ચાલવાની બીમારી હતી અને આ બીમારીની ખુદ સાધુને પણ ખબર ન હતી. એ ક્યારેક એને એવું થતું હતું. એટલે એટલા માટે રાજાને કહેવા ભૂલી ગયો ને નહીતર આ વસ્તુ રાજાને જો કહે તો રાજા એને રાજવેદ સાથે વાતચીત કરીને આ પ્રશ્નનો કંઈક નિરાકરણ લાવત. પણ હવે શું થાય? હવે તો રાતે સાધુ ચાલતા એ મહેલની બહાર એક ઘોડાણમાં ગયો અને સાધુ રાજાનો ખાસ મહેમાન હોવાથી નીચે આવ્યો અને બધા પહેરેદારોને એને જોયા પછી રોક્યા નહીં અને એ ખુદ પોતાની રીતે ઘોડાણમાં જઈને એક સૌથી તેજ ચાલે એવો ઘોડો લીધો અને પોતાના ઊંઘમાં સવારી કરતા રાજ્યની સીમા બહાર નીકળી ગયો. રાજ્યની સીમા બહાર તો નીકળી તો ગયા પછી બીજા રાજ્યમાં રાજમહેલમાં પણ પહોંચી ગયા અને એ રાજમહેલના પહેરેદારોએ તેને રોક્યા નહીં કે કાંઈ પણ પ્રકારની પૂછતાછ ન કરીને, કારણ કે રાત્રિનો અંતિમ પ્રહરનો સમય હતો એટલે બધા ઊંઘમાં હતા અને સૂઈ રહ્યા હતા. અને સાધુ સીધા રાજાના શયન કક્ષમાં પહોંચી ગયા. જ્યાં રાજા અને રાણી સૂઈ રહ્યા હતા ત્યાં સાધુ પણ જઈને સૂઈ ગયા. સવાર થઈ તો રાજા જુએ છે કે કોઈ સાધુ રાણીની બાજુમાં સૂતા હોય છે. આ જોઈને રાજા ખૂબ ક્રોધિત થાય છે અને સાધુને ગિરફ્તાર કરી લે છે. અને સાધુને આ કશું સમજાતું જ નતું કે હું બીજા રાજ્યમાં અને બીજા રાજ્યના રાજાના શયન કક્ષમાં કઈ રીતે પહોંચી ગયો. આમ સાધુ વિચારવા લાગ્યા, પણ અહીંયા બોલે તો પછી પણ શું બોલે અને કોની જોડે બોલે? સાંભળવા વાળું કોણ? રાજાએ હુકમ કર્યો, સાધુને તુરંત દરબારમાં હાજર કરો. થોડા સમય બાદ રાજાના દરબારમાં સાધુને જોઈને રાજા ખૂબ જ ક્રોધિત થાય છે અને રાજાએ સીધી ફાંસીની સજા સંભળાવી દીધી. ફાંસીની સજા સંભળાતા સાધુ કાપી ઉઠ્યા. થોડી હિંમત કરીને રાજાને પૂછ્યું કે હે મહારાજ, હું રાજમહેલમાં કઈ રીતે પહોંચી ગયો અને તમારા શયન કક્ષ સુધી પણ કઈ રીતે પહોંચી ગયો એ મને ખબર જ નથી. છતાં તમે તમારા રાજ્યના કોઈ પહેરેદારને પૂછી જુઓ અને મને તમારા કોઈ પહેરેદારે કેમ રોક્યો નહીં? પરંતુ હું જાણતો હતો કે મારી આજે મૃત્યુ છે અને મૃત્યુનો સમય આવી ગયો છે અને એ વાત સાચી થવા જઈ રહી છે. રાજાને આ વાત થોડી અટપટી લાગી અને રાજાએ પૂછ્યું કે તને તારી મૃત્યુની કઈ રીતે ખબર પડી કે આજના દિવસે અને અહીંયા મારા રાજ્યમાં તારું મૃત્યુ છે? આ શું ચાલે છે? રાજાના સવાલ સાંભળીને સાધુએ મહાકાલની કહાની સંભળાવી દીધી ને કહ્યું કે મહારાજ, મારું તો શું સામાન્ય કોઈ પણ વ્યક્તિનું સાહસ નથી થઈ શકતું કે રાજાના શયન કક્ષમાં સુધી પહોંચી શકે ને રાણીની બાજુમાં સૂઈ પણ જાય. એટલું બધું સાહસ તો કોનું હોઈ શકે? સાધુની વાત સાંભળીને રાજાને થોડી સત્યતા તો દેખાય, પરંતુ રાજાએ વિચાર્યું કે આ સાધુ ચાલાક લાગે છે. પોતાના મૃત્યુથી બચવા માટે આ મહાકાલની અને પોતાના મૃત્યુની ભવિષ્યવાણીનું બહાનું બતાવે છે. એટલે રાજાએ સાધુને કહ્યું, જો તારી આ વાત સાચી છે અને તારું મૃત્યુ આજના દિવસે છે તો જેવું મહાકાલે કહ્યું એ રીતે તો તારી મૃત્યુ કારણ હું નહીં બનું. પરંતુ આ વાત ખોટી નીકળી તો આજ તારી મૃત્યુ નિશ્ચિત છે. કેમ કે પડોશી રાજ્યના રાજા એના ખાસ મિત્ર હતા. એટલે રાજાએ તુરંત સૈનિકોને હુકમ આપ્યો અને કહ્યું કે બાજુના રાજાને પત્ર લખીને મોકલો આ સાધુની વાતની સત્યતા જાણવા માટે. સૈનિકો ચાલ્યા ગયા. સાંજ સમય સૈનિકો પાછા આવ્યા સમાચાર લઈને અને સૈનિકોએ કહ્યું, મહારાજ, જે સાધુ કહે છે વાત સંપૂર્ણ રીતે સત્ય છે, કારણ કે બાજુના રાજાએ આ સાધુની સંપૂર્ણ રહેવાની વ્યવસ્થા સુરક્ષા છેલ્લા 6 મહિનાથી એના ખુદના રાજમહેલમાં કરેલ છે અને સાધુને પોતાના જ રાજમહેલમાં એક મહેમાનની જેમ સાચવે છે. કાલે રાજાએ છેલ્લી વખત સાંજે મુલાકાત કરી હતી સાધુ સાથે અને ત્યાર પછી એ તમારા રાજ્યમાં અને તમારા રાજમહેલમાં કઈ રીતે પહોંચી ગયા એ ખુદ રાજાને પણ ખબર નથી. એટલે રાજાને થયું કે સાધુને ફાંસીની સજા આપી અનુચિત છે. પણ બીજી બાજુ રાજાની બીજી એક સમસ્યા ઊભી થાય છે કે સમસ્યા એ હતી કે રાજાએ કંઈ પણ જાણ્યા જોયા વગર ગુસ્સામાં સાધુને સીધી ફાંસીની સજા સંભળાવી દીધી હતી. એટલે ફાંસીની સજા પાછી ખેંચવી એ રાજાના હુકમના અપમાન બરાબર છે અને રાજાના હુકમનું જો માન રાખવામાં આવે તો વગર કારણ સાધુનું મૃત્યુ થઈ જાય. રાજા ઈચ્છતા ન હતા. તુરંત રાજાએ તેના મંત્રીઓને બોલાવ્યા અને મંત્રીઓ સાથે સલાહ સૂચન કર્યું કે કોઈ કારણ વગર આપણે સાધુને ફાંસીની સજા આપીને મારી ના શકીએ, તો હવે આનો કોઈ એક રસ્તો શોધો. તો બધા મંત્રીઓ એક સૂચન કર્યું કે આપણે કાચા દોરાનું દોરડું બનાવીને આપણે સાધુને ફાંસીએ ચડાવીએ અને એને ફાંસી પણ લાગી જાય અને સાધુ મરશે પણ નહીં. અને કાચા દોરાવાળું દોરડું હશે તો દોરડું તૂટી પણ જશે એટલે સાધુ પણ બચી જશે અને તમારા કથનનું માન પણ જળવાઈ જશે. રાજાએ સલાહ સાંભળીને તરત રાજાએ હુકમ કર્યો કે કાચા દોરાનું દોરડું બનાવવામાં આવે અને સાધુને ફાંસી પર ચડાવવામાં આવે. અને બધા લોકો ખૂબ ખુશ હતા, કેમ કે સાધુ પણ મરશે નહીં, રાજાના હુકમનો પણ માન જળવાઈ રહેશે. સાધુને પણ વિશ્વાસ આવી ગયો કે કાચા દોરાનું દોરડું લગાવવાથી મારું મૃત્યુ તો થશે જ નહીં અને એ પણ ખુશીથી ફાંસીએ ચડવા તૈયાર થઈ ગયો. જેમ મહાકાલે કહ્યું હતું એ રીતે ખુદ ફાંસીએ ચડવા તૈયાર થઈ ગયો. પરંતુ જેવી સાધુને ફાંસી આપવામાં આવી કે કાચા દોરાનું દોરડું તૂટી ગયું, પણ પોતાનું કામ કરીને તૂટ્યું હતું. જેમ કે મહાકાલે કહ્યું તે જ રીતે સાધુના ગળાની નસ તૂટ્યા પછી દોરડું તૂટ્યું અને સાધુ જમીન પર તડપડતો રહ્યો અને ગળામાંથી લોહી નીકળતો રહ્યો. આમ થોડી વાર પછી એ સાધુનું શરીર શાંત થઈ ગયું. બધા જ લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થયા. સાધુ કહે
કઈ રીતે મરી શકે, પણ એની સાથે સાધુ જોતામાં જ મરી ગયો. કોઈને વિશ્વાસ પણ આવતો ન હતો કે આ એક કાચા દોરડાથી સાધુનું મૃત્યુ થયું, પણ ઘટના તો થઈ ચૂકી હતી. નીતિના નિયમ પ્રમાણે જે ઘટના થવાની હતી એ થઈ ગઈ. તેથી તે જે નીતિમાં લખ્યું હોય છે તે થવાનું જ છે અને એને કોઈ બદલી શકતું નથી. આપણે ગમે એટલી સાવધાની રાખીએ, ગમે એટલા ઉપાય કરી લઈએ, પરંતુ જે ઘટના થવાની એ ઘટના થવા માટે જે પ્રણાલી હોય, જે પહેલેથી જ નક્કી હોય છે, એમાં આપણે થોડો પણ ફેરફાર કરી શકતા નથી કે થોડું પણ આમ તેમ કરી શકતા નથી. એટલે જ મનુષ્ય ઈશ્વર ભવિષ્ય જાણવાની ક્ષમતા આપતા નથી. એટલે આપણે ભવિષ્ય જાણવાની ક્ષમતા ન હોવાથી આપણને ખબર નથી કે મૃત્યુ ક્યારે થવાનું છે, તો આપણે એના મૃત્યુના અંતિમ ક્ષણ સુધી આપણે આપણું જીવન જીવતા રહીએ છીએ. જેમ કે સાધુને ખબર પડી 6 મહિના પછી એનું મૃત્યુ થવાનું છે, તો એ મૃત્યુના ડરથી રાજાને પાસે જઈને રાજમહેલમાં 6 મહિનાથી એક કેદીની માફક જીવન જીવતો હતો. જો એને આ ખબર ના પડી હોત તો એ 6 મહિના કેવો શાંતિથી જીવન જીવી શક્યો હોત. મૃત્યુ થવાનું હતું એ તો પાકું જ હતું, એ જાણ્યા પછી પણ થવાનું હતું, અને ના જાણ્યું હોત તો પણ થવાનું જ હતું, પણ એ અંત સુધી સારી રીતે જીવન જીવી શક્યો હોત. એટલે જ ભગવાને આપણને મૃત્યુને જાણવાની અથવા ભવિષ્યને જાણવાની શક્તિ આપી નથી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો